હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં જશો? આપણો બ્લોગ જોવો છો એટલે અને જો આપણે સવારમાં ઉઠી ગયા છીએ અને બાન દાદા તો વયા ગયા હતા ક્યારના, એટલે આપણે જો હવે રેડી થઈ ગયા છીએ આખા. અને મમ્માએ રેડી થાય છે, સાડી પહેરી લીધી છે મમ્માએ. હેલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? એટલે હાલો તો હવે આપણે જાય હવનમાં, કારણ કે આપણે બાપાના મઢે હવન છે, તો હાલો હવે સીધા ન્યા જ જાય. આ બધી જો તૈયારી થઈ ગઈ છે, હમણાં હવન ચાલુ થઈ જશે, બધે બેસી ગયા છે. અને જો આ લીંબુ શરબત આવી ગયું છે, આ જો શિવ લીંબુ શરબત ભરે છે. આ દેવર્ષ તે લીંબુ શરબત પી લીધું? હે, પી લીધું? શરબત પીતા પીતા ભરતા થાકી ગયા તો પી લે બીજું. હવે પી લે. હવે શરબત આવું હવે જો અહીંયા હવન ચાલુ થઈ ગયું છે ને બધા બેસી ગયા છે, અને અદા બધે પાઠ પૂજા કરવાની જી હોય એનું બધું બોલવાનું ચાલુ કરી દીધું છે. અને જો આ આપણા બાપાનું મઢ છે અહીંયા. અદા કેમ કરે અદા કેમ કરે કેમ કરે અને જો અહીંયા હવે આરતી ચાલુ થઈ ગઈ છે. જો આપણા દાદાને એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. હવે આપણે આવી ગયા છીએ મોવિયાના સમાજે. હું દાદા બે પહોંચી ગયા છે. હાલો અંદર જમવાનું ચાલુ થઈ ગયું છે, હું તમને બતાડું અંદર. જો આ છે આપણા મોવિયાના સમાજનો ગેટ. આજે શું બનાવ્યું છે હાલો બતાડીએ આપણે તમને. હા જો રોટલી બને છે. આયા જો મોહન થાળની તૈયારી હાલે છે. એક નંબર મોહન થાળ બનાવ્યો તો, મજા આવી ગઈ. જો આપણા ડેડી છે ને આયા દાળ હલાવે છે ને બનાવે છે દાળ એક નંબર. હો હાલો ભાઈ, રામદેવ કેટરેસ, રમેશભાઈ મોવિયા ભજીયા બનાવે છે. એક નંબર ભજીયા. તમે આમ જોવો એકવાર. કોઈને ઓર્ડર દેવો હોય તો નંબર બોલી જાઓ આપણો એકવાર. 97 હાલો, કોઈને ઓર્ડર દેવો હોય તો કોન્ટેક કરી લેજો. મસ્તીનું જમવાનું બનાવે બધું. હમણાં થાળી તો આપણે તમને બતાડશું જમવામાં શું શું છે આજનું. બાકી જો બધી તૈયારી હાલે છે. જો આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે, હું તમને બતાડું આજે શું શું છે જમવામાં. જોઈ લો હાલો. બધાથી પેલા મોહનથાળ, પછી બુંદી, રોટલી, પછી જો ઊંધિયું છે અહીંયા મસ્તીનું બોડીવાળું ઊંધિયું આવી ગયું. પછી આ બીજું કઠોળનું શાક એક છે. બીજું ભજીયા, બહુ બધી અલગ અલગ વેરાયટીના, બટેકા વડા, મરચાં ભરેલના, ચટણી, સલાડ, જો આ દાળ અને છાશ આપણી વાત છે. જો અહીંયા છાશ અહીંયા છે. આજે આટલું છે જમવામાં. હાલો હવે જ્યાં જમશું ત્યાં બતાવશું. જો આ બધી ડીશો તૈયાર થઈ ગઈ છે અને જમવામાં આ બધા ઊભા રહી ગયા છે ગોઠવવામાં. આ બધા જમવા દેવા ઊભા છે. અને જો આ બધા ઊભા રહી ગયા છે જમવા. આ જો બધા જમવા દેવામાં ઊભા છે ને આ દાળ ભાતમાં ઊભા છે ને આ છાશ દેવામાં. છાશ ભરવાની ચાલુ કરી દીધી છે. આજે પેલા જેન્ટ્સનો રાઉન્ડ છે, કાલ પેલા લેડીઝનો હતો. હલો, જમવાનું કેવું છે? બહુ મજા આવે. એક નંબર ને. ઓકે શિવ કેમેરા અમે કાંઈ ન બોલે, વાહે બહુ બોલતો હોય. તમે કયો? જો આ જમવાનું આટલું છે આખી ડીશ. હાલો, જમવાનું કેવું છે? બહુ સારું. સરસ. તમે કયો? જમવાનું એક નંબર. આ જો મોહનદાળની ઢેપલી તમે જુઓ. તમે કયો જમવાનું કેવું છે? તમે કયો કેવું છે? જોરદાર ને ડેડી. હા, જમવાનું કેવું છે? જમવાનું કાંઈ નો ઘટે ને. જિંદગી ઘટે. બોલો કેવું છે જમવાનું?
બહુ સરસ ને જમી લ્યો જો આ બધા જમવા બેસી ગયા છે હવે હાલો આપણે બેસી જાય જમીને પછી આપણે પાછા આવી ગયા છીએ જો અહીંયા હવનમાં અને જો હવે હવન ચાલુ થઈ ગયા છે બધા ગોઠવાઈ ગયા છે અને હમણાં પછી શ્લોક ચાલુ કરશે હમણાં અદા બધાનો પછી હવન જો હમણાં ચાલુ થઈ જશે જો ગાઈઝ આપણે આવી ગયા છીએ હવે ઘરે અને ઘરે આવીને આપણે નાઇટ ડ્રેસ પહેરી લીધો છે અને કારણ કે બહુ આપણે શું કહેવાય થાકી ગયા તો ગરમી એટલી થતી હતી જો અહીંયા એસી ચાલુ કરી દીધું છે ડેડી અહીંયા ખાય છે વોટરમેલન ડેડી કેવું છે વોટરમેલન મસ્ત મસ્તી 2 નંબર મસ્તી છે ને મીઠું મીઠું મેં તો ખાઈ લીધું મમ્માએ ખાઈ લીધું છે એટલે એક ડેડીને બાકી હતું ડેડીને પેટમાં સોસ પડતો હતો ને ડેડી હવે કેવું છે શાંતિ થઈ ગઈ મજા આવી ને વોટરમેલન ખાઈને બહુ મજા આવે હાલો તો હવે આજનો બ્લોગ આપણે આ એન્ડ કરી બાય બાય બધાને જય શ્રી કૃષ્ણ ને જો તમને આ બ્લોગમાં મજા આવી હોય ને તો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય